આપણી સાથે છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ ક્યાંથી આવ્યા ભાઈ? વડોદરા. વડોદરા. અને મહેન્દ્રભાઈ શું તકલીફ હતી આપણને? બે મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી હતી. બરાબર. એટલે દુખાવો થતો, જમણા પગમાં ખાસ વધારે દુખાવો થતો. બરાબર. અને આ તકલીફ આપને કેટલા ટાઈમથી થતી મહેન્દ્રભાઈ? 1 વર્ષથી. 1 વર્ષથી. બરાબર. પછી તમે અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી, પહેલા કેટલા ડોક્ટરને બતાવેલું મહેન્દ્રભાઈ? એટલે ફિઝિયોથેરાપી 3 ફિઝિયોથેરાપી બતાવેલું. બરાબર. કોઈ બહુ ખાસ ફેર નહીં પડેલો. બરાબર. ફિઝિયોથેરાપી સિવાય પછી કોઈ સ્પાઇનના સર્જનને કે કોઈને બતાવ્યું? સ્પાઇન સર્જનને એમને બતાવ્યું તો MS. એને શું કીધું તમને? એમને તો ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન કરવા માટે સલાહ આપી હતી. બરાબર. પછી મહેન્દ્રભાઈ આપણે છે ને તમે બીજા મહિનામાં 23 તારીખે પહેલું આપણે સ્ટાર્ટ કર્યું, બરાબર? હા. બીજા મહિનામાં 23 તારીખે પહેલી સિટિંગ આપણે આપી, બરાબર? હા. અને આપણને તકલીફ શું હતી? L5S1 L4 L5 એ એક ગાદી તો હર્નિશન થઈ ગઈ, ગાડી અંદરથી ખસી ગઈ હતી, થોડીક બ્રેક થઈ ગઈ હતી L5S1 વાળી. અને એવી જ રીતે C4 C5 C5 C6 ન્યાય 2 ગાદીમાં તકલીફ હતી આપણને સર્વાઇકલમાં, બરાબર? અને લંબરમાં 2 ગાદીમાં L4 L5 અને L5S1 પાંચમું સેટિંગ છે. અને 5 સેટિંગ આપ્યા પછી હવે કેવું છે મહેન્દ્રભાઈ? 60% ફેર છે. 60-70% ફેર. 60-70% જેવો ફરક લાગે છે, બરાબર? હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કરીએ છીએ મહેન્દ્રભાઈ, કે જે આપણી ગાદી ખસેલી છે L5S1 L4 L5, આ ગાદી ખસી આપણે આ નસ દબાવી, તમને જમણા પગમાં જે તકલીફ આવે છે આપણે આ નસ દબાવી દીધી છે, બરાબર? હવે આ ગાદીને આપણે ત્યાંથી આ નસને છૂટી પાડવા માટે ગાદીને સેન્ટરમાં લાવીએ છીએ આપણે, બરાબર? આ 5 સેટિંગ થયા અને સારું બી છે તમને. એટલે જેવી ગાદી બિલકુલ એના સેન્ટર ઉપર આવી જશે એટલે આપણી નસ જે દબાય છે એ છૂટી પડી જાય, ને છૂટી પડી જાય એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ, બરાબર? આપણે આપણી સારવારથી ટૂંકમાં ગાદી ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને ગાદી ઘણી બધી ગોઠવાઈ પણ ગઈ છે, બરાબર? પહેલા જેવી તકલીફ નથી હવે મહેન્દ્રભાઈ, બરાબર? અને 60-70% જેવું સારું છે 5 સેટિંગમાં, બરાબર? અને મહેન્દ્રભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? બહુ સરસ આવી, સરસ. બરાબર. એક્સલન્ટ. બરાબર. અને તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, બરાબર? કોઈને ગાદી ખસી હોય, મણકા ખસ્યા હોય, બરાબર? કોઈને 60% નસ દબાઈ ગઈ હોય, બરાબર? XYZ ટૂંકમાં લંબર રિલેટેડ કે ની રિલેટેડ કે પછી એલ્બો શોલ્ડર, તો આવી એના મારફત તમે એમને શું સંદેશ આપો અમારી સારવાર બાબત? આ સાહેબની ટ્રીટમેન્ટ તો ખૂબ સરસ છે. શોલ્ડર, પંજા, સ્પાઇનનો કોઈ પ્રોબ્લેમ હોય ને તો 100% સારા થઈ જાય છે. અને મહેન્દ્રભાઈ શું આશીર્વાદ આપશો અમને? ભગવાન આપણને ઉત્તરોત્તર પ્રગત થતી રહે અને પેશન્ટની બહુ સારી સારવાર કરો, સારી દુઆઓ પેશન્ટની મળે. બરાબર. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. બસ લો ઊંડો શ્વાસ, છોડો, લો શ્વાસ, લો શ્વાસ, છોડો, છોડો. બસ 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 બસ. Very good. Bas. 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 Perfect. Bas. Very good.